સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે રિયલ સ્પિરિચ્યુઆલિટી, વાસ્તવિક આધ્યાત્મિકતા. મિત્રો, ભગવાને ખૂબ સરસ આ સૃષ્ટિ બનાવી છે, પણ આ એક સૃષ્ટિનો નિયમ છે કે તમે કોઈનું સારું ઈચ્છો કે કોઈને સારું આપો ને, તે બધું મલ્ટીપ્લાય થઈને તમારી પાસે આવે છે. દુનિયા ગોળ છે મિત્રો, પણ સારી વાત એ છે કે કુદરત આપણા પર એટલી મહેરબાન છે ને કે કંઈક તમે છોડો છો ને તેનાથી વધુ ઘણું બધું થઈને તમારી પાસે આવે છે. જેમ કે કોઈ એક ખેડૂત આપણી ધરતીમાં બીજ રોપે છે, તો બીજ તો એક જ રોપે છે, પણ થાય ત્યારે કેટલા થાય? મલ્ટીપ્લાય થઈને તમને એને મળે ને ખેડૂતને પાછા. એટલા માટે આપણા પર યુનિવર્સ એટલી મહેરબાન છે ને કે જો તમે કોઈના ચહેરા પર સ્માઇલ આપો, કોઈનું સારું ઈચ્છો, કોઈનું કંઈ સારું કામ કરો, કોઈને હેલ્પફુલ થાવ, તે એ બધું તમારો નબળો સમય જ્યારે હોય ને ત્યારે કુદરત છે ને તમને કોઈના કોઈ સ્વરૂપે આવી અને તમારું કામ કરી જાય છે. તો આજથી આપણે બધા સારું વિચારીએ, સારું જોઈએ અને હંમેશા પોઝિટિવ રહેવાની કોશિશ કરીશું. અને મિત્રો, આપણે છે ને હંમેશા એને દુનિયાને ઇમ્પ્રેસ કરતા હોઈએ છીએ, પણ જો ખરેખર ઇમ્પ્રેસ કરવું હોય ને તો ઉપરવાળાને ઇમ્પ્રેસ કરવું. કેમ કે તમારું ઇન્ટેન્શન ગમે એટલું સારું હોય, દુનિયા છે ને હંમેશા તમારું પ્રેઝન્ટેશન જોશે, અને તમારું પ્રેઝન્ટેશન ગમે એટલું સારું ના હોય, ઉપરવાળું તમારું ઇન્ટેન્શન જોશે. તો મિત્રો, હંમેશા ભગવાનને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરવાની, અને હંમેશા પોઝિટિવ રહ્યો, બધાનું સારું ઈચ્છો, ખુશ રહો અને ખુશ રાખો. અને મિત્રો, લાસ્ટમાં એટલું કહીશ, ખરેખર જો મારા વિડીયો જોઈને તમને પોઝિટિવિટી મળતી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણે વધુમાં વધુ જેટલી પોઝિટિવિટી સ્પ્રેડ થાય એવી કોશિશ કરીશું. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. થેન્ક યુ, ઓલ ઓફ યુ.